બનાસકાંઠાના પાલનપુરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા કરવા માટે ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રૂટનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કમર કસી છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો શહેરના 18 કિલોમીટર લાંબા રૂટ પર સુરક્ષા માટે મોટો પોલીસ કાફલો ખડે પગે તૈનાત રહેશે, જેમાં 5 પીઆઈ, 5 પીએસઆઈ, 226 જેટલા પોલીસ કર્મીઓ અને 150 જેટલા હોમગાર્ડના જવાનો સુરક્ષા પૂરી પાડશે. માત્ર જવાનો જ નહીં પરંતુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવામાં આવી છે. રથયાત્રા પર બાદ નજર રાખવા માટે ડ્રોન કેમેરા, પોલીસ જવાનો તથા બોડી વોર્ન કેમેરા અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવશે. ભગવાન જગન્નાથની આ રથયાત્રાને લઈને પાલનપુરના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસની આ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તેવી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર આયોજન થયું છે, જેમાં 5 પીઆઈ અને 12 જેટલા પીએસઆઈ તેમજ 226 જેટલા પોલીસ કર્મચારી, 150 જેટલા હોમગાર્ડ્સ અને આપણે જણાવું કે આમાં આ વખતે અમે ઘોડેસવાર અને જે ડોગ સ્ક્વોડની જે અમારી ટીમ છે એના દ્વારા પણ અમે આખું પેટ્રોલિંગ કરી રહ્યા છે. તદુપરાંત આમાં જે ગુજરાત સરકાર દ્વારા જે બનાસકાંઠા પોલીસને જે બોડી વોર્ન કેમેરા આપવામાં આવે છે એ પણ આમાં અમે ઉપયોગમાં લીધા છે કે જેથી એના દ્વારા પણ અમે અસામાજિક તત્વો વિરુદ્ધમાં ચાંપતી નજર રાખીએ. તદુપરાંત ડ્રોન કેમેરા દ્વારા પણ આવા ડીપ પોઈન્ટ જે છે, સંવેદનશીલ પોઈન્ટ છે, ત્યાં પણ અમે સુપરવિઝન રાખી રહ્યા છે. હું આપણે જણાવું કે આ રથયાત્રા અનુસંધાને હાલમાં જે અસામાજિક તત્વો છે એને અટકાયતી પગલાંની કાર્યવાહી પણ બનાસકાંઠા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ ટોટલ 18 કિલોમીટર જેટલા આખા રૂટમાં બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ જગ્યાએ ટ્રાફિક માટે પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આભાર.